Good morning, friends. I am Falguni Prajapati, lecturer in Civil Department from VPMP Polytechnic. Today, my topic name is quantity calculation, and in this, we are going to learn about some examples from the unit rate analysis, and subject is ECV, estimation, costing, and valuation. Let's begin. So, third example of rate analysis is brick bed cement concrete in foundation. રેશિયો આપણને આપેલો છે 1:3:6. આ ફર્સ્ટ આપણને જરૂર પડશે મટીરિયલ અને સેકન્ડ જરૂર પડશે લેબર. તો પહેલાં તો આપણે કયું કયું મટીરિયલ આની અંદર જરૂર પડશે તો એ આપણે અહીંયા ફાઇન્ડ કરી લઈએ. તો એના માટે આપણને જરૂર પડશે પહેલાં તો બ્રિક બેટ એટલે કે ઈંટોના ટુકડા. બીજું જરૂર પડશે સેન્ડ. થર્ડ વન ઇઝ સિમેન્ટ. આ ત્રણ મટીરિયલની આપણને જરૂર પડે છે. તો રેશિયો પ્રમાણે આપણે કેટલું સેન્ડ અને કેટલું સિમેન્ટ કેટલા સિમેન્ટની જરૂર પડશે એ આપણે હવે કેલ્ક્યુલેટ કરવું પડશે. પ્રપોઝન ઇઝ 1:3:6. The volume of sand is always 1/2 of the volume of brick bat. એટલે કે આપણે કેટલામાં કામ કરવાનું છે? બ્રિક બેટનું કામ કરવાનું છે. તો આપણે કામ છે 10 મીટર ક્યુબ માટે. તો બ્રિક બેટ જરૂર પડશે 10 મીટર ક્યુબ અને આપણી વોલ્યુમ ઓફ સેન્ડ આના પ્રમાણે થઈ જાય છે. વોલ્યુમ ઓફ સેન્ડ ઇઝ 1/2 of the volume of brick bat. So the volume of sand equals to 1/2 of volume of brick bat, 5 meter cube. And the volume of cement, આપણે પ્રપોર્શન પરથી ખ્યાલ આવશે. તો પ્રપોર્શનની અંદર કહેવા માંગે છે કે સિમેન્ટ, સેન્ડ અને એગ્રીગેટ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સિમેન્ટ છે એ સેન્ડના ત્રીજા ભાગનું છે 1:3. દેટ મીન્સ કે સિમેન્ટ જે છે એ સેન્ડના ત્રીજા ભાગનું છે. એટલે કે ધ વોલ્યુમ ઓફ સિમેન્ટ ઇઝ 1/3 ઓફ ધ વોલ્યુમ ઓફ સેન્ડ. સો ધ સિમેન્ટ ઇઝ 1/3 ઇન્ટુ વોલ્યુમ ઓફ સેન્ડ આપણને મળ્યું છે 5 મીટર ક્યુબ. તો અહીંયા આફ્ટર કેલ્ક્યુલેશન વી ગેટ 1.67 મીટર ક્યુબ. બટ આ આપણને જે સિમેન્ટ મળે છે એ મળે છે આપણને મીટર ક્યુબની અંદર. પણ જ્યારે આપણે બજારમાં લેવા જઈએ તો સિમેન્ટ આપણને મળશે બેગની અંદર. તો આમાંથી આપણે બેગમાં કન્વર્ટ કરવું પડશે. તો એક બેગની જે ડેન્સિટી આવે છે, એક બેગનું જે વોલ્યુમ આવે છે એને તમે આ વોલ્યુમની નીચે ડિવાઈડ કરો તો તમને મળશે બેગની અંદર. તો ધેટ ઇઝ 1.67 ડિવાઇડેડ બાય 0.035. એક બેગ સિમેન્ટનું વોલ્યુમ છે 0.035. તો આફ્ટર કેલ્ક્યુલેશન વી ગેટ 47.71 બેગ. આને આપણે રાઉન્ડ ફિગરમાં પણ લખી શકીએ છીએ કે 48 નંબર્સ ઓફ બેગ્સ આપણે સિમેન્ટની જોઈશે. તો આ મળી ગયા આપણને ટોટલ નંબર્સ ઓફ બેગ્સ. નાવ this all material quantity we are adding in our sheet. First one is brick bed જે આપણે 10 મીટર ક્યુબમાં કામ કરવાનું છે તો એની ક્વોન્ટિટી આવી જશે 10. સેન્ડ આપણે ફાઇન્ડ કર્યું 5 અને સિમેન્ટ આપણને મળી છે 48 બેગ. એ ત્રણેના આપણે એઝ પર શેડ્યુલ ઓફ રેટ ભાવ લખીએ. 1827 રૂપિયા
पर क्यूबिक मीटर। सेंडनो આપણો ભાવ છે 680 રૂપિયા પર ક્યુબિક મીટર અને સિમેન્ટનો આપણે ભાવ છે 551 રૂપિયા પર બેગ। તો હવે after calculation we get, after multiplication of these two we get here first 18,270, સેકન્ડ આપણને મળશે 3400 એન્ડ લાસ્ટ વન સિમેન્ટ આપણને મળશે 26,448 રૂપિયા। Now here we also have to add some સન્ડેસ, એટલે કે પરચુરણ ખર્ચો પણ આપણે અહીંયા મૂકવો પડશે। તો એ આપણે મૂકી દઈએ છીએ અહીંયા 20 રૂપિયા। સેકન્ડ આપણે ફાઇન્ડ કરીશું લેબર કેટલા જોઈશે। તો લેબર તો પહેલાં કયા કયા લેબર જોઈશે એનું લિસ્ટ આઉટ આપણે કરી દઈએ। તો ફોર બ્રિક બેડ સિમેન્ટ કોન્ક્રીટ આપણને જોઈશે લેબર મેલ કુલી, फीमेल कुली, बिस्ती, आ 3 लेबरनी આપણે અહીંયા જરૂર પડશે। કેટલા નંબર્સ ઓફ લેબરની જરૂર પડશે તો એ પણ આપણે લખી દઈએ। મેલ કુલી આપણને જોઈશે 3, 6 ફીમેલ કુલી એન્ડ 2 બિસ્તી। એ ત્રણેયના આપણી પાસે એઝ પર શેડ્યુલ ઓફ रेट 2018-19 भाव है 350 एंड बिस्ती ऑल्सो 350। सो आ त्रणेयना भाव है पर डे। देन आफ्टर कैलक्युलेशन वी गेट 1050, second 350 into 6 that is 2100 and 350 into 2 that is 700। ત્યારે પણ લેબર 10 થી વધારે હોય ત્યારે આપણે પરચુરણ ખર્ચો મૂકીશું 50 રૂપિયા। તો after summation of this material and labor we get 52,038 rupees total material cost plus labor cost। Here we have to add 10% of contractor profit and 1.5% of water charge। So let's calculate 10% of contractor profit, that is 5203.8 and also add 1.5% of water charge, that is 780.57। We get total cost 58,022.37 rupees। This is the rate for 10 meter cube work। Round off, that is 58,025 rupees, and for rate 1 meter cube that is
2.5 rupees.